હાલો દર્શક મિત્રો, જય માતાજી બધાને। અને આજે આપણે વિડીયો એક બનાવવાનું છે। એમાં આપણે લાડવા બનાવીએ છીએ, ઘઉં અને ગોળના લાડુ બનાવીએ છીએ। તો મારા મામા આજા મામા એ પણ રસોઈમાં માહિર છે, બહુ રસોડું સારું બનાવે। પોતે બુંદી ગાંઠિયા જે પણ લગ્નમાં રસોડું હોય એ પોતે બનાવી લે, એટલી બધી એને જાણકાર છે અને વર્ષોથી એને હારે સંકળાયેલા છે। અને એને એટલી બધી ટેવ હોય, કેટલા માણસમાં કેટલું રસોડું જોઈએ, શું જોઈએ, બધું કરી લેતા હોય। એટલે આપણે જે વાવ કરી, કૂવો ગળાયો, એમાં પાણી થયું તો અહીંયા જળ દેવકીની સ્થાપન કરવાની હોય, નિવેદ કરવાનું હોય સામાન્ય રીતે। એ થયા નહોતા અને મને પણ ટાઈમ નહોતો, એટલે અત્યારે વાવનું કામ પૂરું થઈ ગયું। હવે સવારે છોકરા ખવડાવવાના છે, બધા નાના નાના સ્કૂલના છોકરાઓ છે, પછી આજુબાજુના નાના છોકરાઓ, પછી માતાજીનું નિવેદ છે। એટલે મારા મામા આવ્યા છે, અજા મામા, એ પણ રસોઈ સારી બનાવે છે। અને અત્યારે ઘઉંના લાડવા, નકર ઘણા કહેતા હોય તૈયાર બુંદી ગાંઠિયા લઈને આપણે ખવડાવી દઈએ, પણ નહીં, છોકરાઓને લાડવા ખવડાવવા। મામા કે લાડવા ખવડાવવા, ઘીવાળા અને લાડવા, દાળ અને ભાત, અને પ્યોર ઘી, ચોખ્ખું ઘી, ઘરનું ઘી, ગોળ પણ શુદ્ધ હોય, અને ઘઉં પણ આપણે હાથે લઈ અને દળાવવાના હોય। કારણ કે તૈયાર આવતું હોય એમાં એવું થતું હોય કે કેવું લોટ હોય, કેવું તેલ હોય, અને કેવી રીતે બનતા હોય એનું આપણે નહીં, તો આપણે દિલથી ખવડાવવા જ છે। તો જે પણ સ્કૂલના છોકરાઓને જમાડતા હોય એને વિનંતી કે શુદ્ધ વસ્તુ ઘરે બનાવીને ખવડાવવાની, કોઈ પણ તૈયાર વસ્તુ લઈને ખવડાવવી નહીં। એટલે આપણે લાડવા બનાવીએ છીએ, તો કાલે લાડવા, દાળ ભાત અને શાક પણ બનાવશું, પણ છોકરાઓને કાલે જમાડવાના છે અને માતાજીનું નિવેદ થઈ જાય। તો મારા મામા છે અજય મામાને તો કોઈ ના ઓળખતા એવું તો હોય જ નહીં, કારણ કે રસોડા બાબતમાં એને માસ્ટર માઇન્ડ છે। એટલે એને પૂછીએ કેવી રીતે લાડવા બનતા હોય અને કેવી રીતે એને ખબર પડતી હોય કે 1 કિલે કેટલા માણસો જમી લઈએ। તો મારા મામા છે અજય મામાને પૂછે, અજય મામા કેના લાડવા બનાવો તમે? ઘઉંના, પૂતળિયા ઘઉં। પછી એમાં ગોળ કેટલું પડે મામા? 1 કિલો 400 ગ્રામ ગોળ પડે, અને ઘી 200 પછી વધારે ઘી તો પડી શકે ને, જેટલું ઘી કિલો નાખવું તો પડે, જેટલું ઘી વધારે નાખીએ એટલું સારું બને। કિલો નાખવું તો પડે। તો મામા ગાંઠિયા, આપણે ગાંઠીને બુંદીને ગાંઠિયા ખવડાવવા હતા, તો તમે લાડુનો વિચાર લીધો, તો એ તમને કેવો વિચાર આવ્યો કે લાડુ ખવડાવવા? શુદ્ધ વસ્તુ હોય અને અત્યારે ઋતુને પ્રમાણે પણ છોકરાઓને વસમાં મજા આવે ખાવાની। તો આપણે કાલે છોકરાઓને જમાડવાના છીએ। તો બધાને જય માતાજી, અને ખૂબ મને સપોર્ટ કરજો। શેકી, પાણી નાખી, મરોણ દઈ તેલનું, અને આવી રીતે પીંડિયા વાળવાનો હોય। પછી આ પીંડિયા કમ્પ્લીટ થઈ ગયા પછી આને આવી રીતે તેલમાં એને તાળવાના હોય, અને ફૂલ તળવા દેવાનો હોય। પછી આવી રીતે એકદમ પાકી જાય એટલે એને કાઢી અને પછી એને વ્યવસ્થિત રીતે મિક્સરમાં અથવા તો લાકડાની મોદાળી રહી અને એને ખાંડવાના હોય। પછી એના ગોળ ભેરી અને લાડવા બનાવવાના હોય।